જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું રંગીન રસોડામાં। આજે આપણે ઘઉંના લોટનો હેલ્ધી અને ક્રિસ્પી નાસ્તો બનાવવાનો છે। માત્ર ઘઉંના લોટમાંથી જ બનતો હોવાથી મોટા અને બાળકો બધા જ માટે હેલ્ધી છે। આ નાસ્તો એકદમ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે, તો આપણે તેની રેસીપી જોઈશું। આ ઘઉંના લોટનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીં 3 વાટકી રોટલીનો લોટ લીધો છે, જે ઘઉંનો છે। 3 વાટકી લોટ લીધો છે। તેની અંદર આ 2 ચમચી જેટલી સુકલ કસૂરી મેથી નાખવાની છે, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી હળદર, થોડા તલ નાખીશું જેનાથી સ્વાદ સરસ આવશે, અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરવાનું છે, તો સ્વાદ મુજબ મીઠું એડ કરશું। અને જીરું લીધું છે મેં, થોડુંક આખા ભાંગું આપણે ખાંડીને નાખવાનું છે। તો અહીં આપણે મોણ વધારે નાખવાનું છે, જેથી નાસ્તો એકદમ ક્રિસ્પી થાય અને કુરકુરો થાય। તેથી અહીંયા મેં 1 વાટકી જેટલું મોણ લીધું છે અને મુઠ્ઠી વડે તેટલું મોણ દેવાનું છે। આપણે આ રીતે બધું મિક્સ કરી દઈએ। હવે જરૂર મુજબ પાણી એડ કરી આપણે લોટ કઠણ બાંધવાનો છે, ઢીલો ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે। હવે આ લોટ બંધાઈ ગયો છે, તેની અંદર આપણે થોડું તેલ નાખીને બરાબર આ રીતે મસળી લઈશું, અને આ લોટને આપણે 15 થી 20 મિનિટ માટે મૂકી દેવાનો છે। તો તેને આપણે ઢાંકીને રેસ્ટ માટે મૂકી દઈશું। હવે 20 મિનિટ થઈ ગઈ છે, તો આપણે હવે આ નાસ્તો રેડી કરવા માટે રોટલી વણશું। અહીં મેં અવળી સાઈઝનો લુવો લીધો છે, તેની આપણે પહેલાં આ રીતે રોટલી વણી લઈશું। હવે આ રોટલી વણાઈ ગઈ છે, રોટલીને આપણે એકદમ પતલી જ રાખવાની છે। હવે તેના પર આપણે ઘીનો આ રીતે લેપ લગાવી દઈશું, ઘી બધી બાજુ લગાવી દેવાનું છે, અને તેના પર કોરો લોટ લગાવી દેવાનો છે। હવે આ રીતે આપણે રોલ વાળી લેવાનો છે। હવે આ રોલના આપણે નાના નાના પીસ કરી લેવાના છે। આ પીસના આપણે આ રીતે લુવા કરી નાખવાના છે, બધા જ પીસના। હવે આ બધા લુવા રેડી થઈ ગયા છે, તેને આપણે પાછા આ રીતે વણી લેવાના છે। બધી પૂરીને આ રીતે વણી લેવાની છે। બધી જ પૂરી વણાઈ ગઈ છે। હવે બધી જ પૂરીમાં આ રીતે ફોક વડે આપણે હોલ પાડી દઈશું, જેથી ક્રિસ્પી થાય। અને પછી આ બધી જ પૂરીમાં આપણે આ રીતે ઘી લગાવી દેવાનું છે। હવે આ પૂરીને આપણે આ રીતે ટ્રાયેંગલ શેપ આપી દેવાનો છે, અને આ ખૂણા છે એને આપણે આ રીતે પેક કરવાના છે, જેથી તેલમાં નાખીએ ત્યારે ખુલી ન જાય। બધી જ પૂરીને ટ્રાયેંગલ શેપ અપાઈ ગયો છે। હવે આને આપણે ફ્રાય કરવાના છે। આ નાસ્તો તમે 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તેલ આવી ગયું છે, તો આ સ્નેકને આપણે ફ્રાય કરી લઈશું। ધીમી ફ્લેમ પર ચડવા દેવાનો છે, જેથી અંદર કાચું ન રહે। હવે આ ફ્રાય થઈ ગયા છે, એકદમ બ્રાઉન કલર આવી ગયો છે। હવે આપણે આની બહાર કાઢી ફ્રાય થઈ ગયો છે। હવે તમે આની ઉપર ચાટ મસાલો અને લાલ મરચું પણ આ રીતે વેરી અને ખાઈ શકો, વધારે ટેસ્ટી લાગશે। તો તૈયાર છે આપણો આ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો। તમે ચા સાથે લઈ શકો છો, અને બાળકોને પણ ખૂબ ભાવે એવો બને છે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।